માયા રાખજો તમે માનવી માયા એવી માયા રે રાખજો તમે રૂડા માનવી અને હૈયે રાખજો જાજાએ હજી બોલ્યું ચાલ્યું એ મનખાનો માફ કરજો એ તો ચાલ્યા મના દે ચાલ્યા મના દે અને એવી રૂડી રે અનરૂડી એવી મારી સાબરમતીની શેરીઓ અને એમાં નોના રે નોનપણમાં જેના ઘરના આગળે જેને દીકરીની ખોટ લાગી જાય એને ચારે દિશોના વાયરાવા સમય જતો રહ્યો સતયુગ જતો રહ્યો પેલી વેળા વીતી એ રાજા રે રજવાડું જતું રહ્યું આજે આ સમયને આ વેળા એવી બની હોનું જતું રહ્યું એ ચોદી જતું રહ્યું બગસરો પહેરવાનો વારો આયો લ્યા એ હાચું મોણ જતું રહ્યું કિશનભાઈ જૂઠો નો જમાનો આયો પાણી પડે છે ભાઈ પ્રકાશ વાળો જે પરિવાર છે ને ભાઈ જો કે આમ મારા મોહાળ થાય શ્રીયા ચીચુ એને ઉર્ફે ચીચુ કહીને પરિવાર બોલાવતો હશે જય ફોટો જોઈને સાહેબ હસવાની વાત નથી આ અત્યારે હાલ જે વાત કરું છું ને ભાઈ કારણ કે અત્યારે સમય એવો છે મહારાજ મરી ગયું ઢળી ગયું ઝાડ પડે ને માણસ મરે એટલે કે ઝાડ પડે ને જગા થઈ જાય પણ એ તો જેનું જાય ને ભાઈ આ શબ્દો એને જ સમજાય આ સનાતન સત્ય છે આ એરોપ્લેનમાં આટલા બધા મળી જાય આપણા કોઈના મન ઉપર છે અત્યારે ના હોય પણ જેનું ગયું છે એના પરિવારને પૂછી આવો કોકનો દીકરો મરી ગયો છે કોકનો બાપ મરી ગયો છે કોકની માં મરી ગઈ છે કોઈ બેનનો ભાઈ મરી ગયો છે ને પરિવાર અત્યારે રોવે છે એમને અન્ન જ નથી ભાવતા ભાઈ આપણું અત્યારે મન ઉપર મગજ ઉપર નથી એટલે કેવું પડે છે કે જેનું જાય ને જેનું લૂંટાઈ જાય જેનું ખોવાઈ જાય આ વેદના એને થાય ભાઈ દુનિયા મેં ફિલ્મ મનાવે ભલે મનાવે પણ દીકરી શ્રીયા તારો લાડક રેવાયો દીકરી તારો બાપ
રડે જન્મ દેનારી તારી વોશિયા મમ્મી રડે મને આ દુનિયા में મને આ દુનિયા में તારા જેવી દીકરી નહીં મળે કોને ખોળે બિહાડી લાડ લડાવું જી માએ 9 મહિના જી માએ ઉદર માથે રાખીને ધરતી ઉપર જન્મ આપ્યો છે ને ભાઈ એની માને પૂછો કે માં આજ તારા ખોળેથી તારી ખોળાની ખૂંદવા વાળી તારા ખોળામાં રમવા વાળી તન મમ્મી મમ્મી કહીને વો બોલાવનારી માં કહીને દીકરી કદાચ નાની હોય આંગણામાં રમતી રમતી હેઠી પડી જાય ઠોકર લાગી જાય ને રોતી રોતી માં જોડે આવે ને જો કદાચ બાળકને ઠોકર લાગી જાય ને તોય માનું કાળજું બળી જાય તો આ તો કોઈક મરી ગયું છે ભાઈ બાળક મેલીને વહી ગયું છે લાગી લાગી સબ કોઈ કરે લાગી નહીં લગાન લાગી રાજા ગોપીચંદ કો જેને છોડ દિયો બંગાળ સાહેબે શબ્દો ફરીવાર કહું છું કે જેનું જાય અને વેદના થાય પણ હાલ જે ભજન ગાવા જઈ રહ્યો છું ભાઈ નાની ઉંમરમાં જેના આગળથી દીકરી મરી જાય ને વેદના એની છે કદાચ અમારા એ દીકરી ચીચુ નહીં મા બાપે એના લાડ લડાયા હોય જેને એના મમ્મી પપ્પા અહીંયા બેઠા છે એના કાકા કાકી મામા મોહાળ સગડો પરિવાર જ્યારે રુદન કરી અને એની ચીચુની યાદ કરે કે દીકરી આ કદાચ મારી માલ મિલકત ધન દોલત જો કદાચ મારા રૂપિયા વપરાઈ જાય ને તો મારા લાલ ભલે વપરાઈ જાય આઈ પણ તું ક્યાં મેલીને જતી રહી મારા ઘરના મોં બે મારો લાડનો ખજાનો આજ લૂંટાઈ ગયો મનમોખ में वो દીકરી મનમોખ में આજે મોહુડા આવે પણ કોને રે જઈને મારા દલની મારા રુદિયાની વો દીકરી વાતો કરું બાપને વાલી લાગે એની દીકરી ઘણી વાલી લાગે બાપ હોય ને બાપ એની દીકરી બહુ વાલી હોય સાહેબ માન દીકરો વાલો હોય દીકરી છે ને કદાચ બાપ કાળી મજૂરી કરીને ચીમન બાવા કદાચ ઘેર આવે ને જો બાપ કાળી મજૂરી કરી અને થાક્યો પાક્યો હાજે કદાચ મોડી રાતે ઘેર આવે પણ એની દીકરી આંગણામાં રમતી હોય ને એની દીકરીનું મોઢું જોઈ જાય ને તો બાપનો થાક ઉતરી જાય આ દીકરીના બાપના પ્રેમની તાકાત છે પણ અહીંથી એક એવું ભજન એ દીકરીની પાછળ ગાવું છે બીજું તો કંઈ કહેતો નથી ઘણું દાન કર્યું છે પણ અહીં દીકરીનું એક હાલરડું અહીંથી ગાવું છે જેને જ્યાં આનંદ આવે જેને જેને મારી એ શ્રીયા માથે જેને જેને પણ લાગણી થાય એના આ શબ્દોની કદર કરજો અને વધાવજો ત્યારે કવિ લખે પણ અમે જાણ્યો મારી દીકરીને મોટી કરી ભણાવશું અરે રે એને એવા લડાવશું યમેલા પણ જેના ચિંતા મારી
દીકરી તારા મરણી આવ્યા અરે રે તારા સ્વર્ગેથી ઉતર્યા વિમાન હેજી તારી મમ્મી રે જોવે તારી વાટ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને હે તારી મમ્મી રે રોવે દિન રાત મારા ચેલૈયા રે કુંવર ખમા ખમા દીકરી ઘણી રે ખમા મારો પરિવાર આય ખોડિયા ધન્યવાદ છે આનું નામ પ્રેમ છે આ રૂપિયાની કોઈ કિંમત નહીં પણ કોણ દીકરી કેટલી વાલી એ આ વજનમાં ખબર પડે હેજી તારો પપ્પા રે રોવે દિન રાત કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ તારો બાપુજી રોવે આખી રાત મારી લાડકડી જાજી ખમા રે શ્રીયા ગણી ખમા બેટા ગણી રે ખમા પપ્પા છે એ લાડકડી દીકરીની આત્મા દાન કરે મારો પરમાત્મા એ દીકરીનું દુઃખ સહન કરવાની શક્તિ દે અને મારી શ્રીયા જ્યાં હોય એની આત્માને શાંતિ ને સદગતિ મળે અને અમારા ભાઈ તરફ એક સવાય કે રામ ભરોસે બીજા એક સવાય કણી ગયા એ દીકરીના હાલડામાં ભેટ કરે આ બેનડી બીજા 101 રૂપિયા રામ ભરોસે બીજા એક સવાય કે આ તમારો પ્રેમ આ મારી માન વાળાની ખોડિયાલ જય હો બીજા 101 રૂપિયા બેન તરફથી રામ ભરોસે ઈ શ્રીયાની આત્મા ભેટ કરે મારો પરમાત્મા તમારો બળ્યો ભંડાર રાખે બાપ પણ ઘર મારી દીકરી ભલે નમી જાય અરે રે તું કા નમી જો મારા ઘરના મો પણ જેના ઘરમાંથી આવી નાનકડી દીકરી હાલી જાય અરે રે એને જન્મો જન્મ નાઈશો હેજી તારા મામા મામી જોવે તારી વાટ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ તારા મામા રે જોવે તારી વાટ મારી લાડકડી ગણી ખમા રે દીકરી ગણી ખમા તને જાજી રે ખમા ના મામા છે આ મામાનો પ્રેમ હેજી તારી માસી માં જોવે તારી વાટ મારા ચેલૈયા જાગી ખમા રે દીકરી ગણી ખમા શ્રીયા ગણી રે ખમા તમારો મોહાણા
રામ મારી દીકરીના કાચા પડ્યા અરે રે જોને વિધિએ લખ્યા કેવાય લે પણ સથવારો પણ સથવારો છૂટી ગયો પરભવનો અરે રે દીકરી એમને મેલીને હાલ્યા ગયા એ જી તારા કાકા કાકી જોવે તારી વાટ મારા ચેલૈયા રે કુંવર ખમા ખમા તને એ તારી કોઈ ફુવા જોવે તારી વાટ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા દીકરી ઘણી રે ખમા જય હો બાપ હેજી તારા દાદા દાદી જોવે તારી વાત કુંવર ચેલૈયા જાઓ જાઓ ભાઈ મરે બહુ હારીએજીની બેનડી મરે દહ જાય બાળા રે બાળપણમાં જેના મા બાપ મરે આ રવિ આ નાનપણમાં જેના માન બાપ મરે ને એને ખબર હોય કે દુનિયાની અંદર માવતરનો પ્રેમ કેવો કે એક ભાઈ બહેનની એક નાનકડી વાણી છે ઘણી બહેનો એવી બેઠી હોય જેનો ભાઈ યાદ આવે એ ઘણા ભાઈ વાસ જેનો પોતાની બેન યાદ આવે પવિત્ર ભાઈ બહેનનો નાનો વૈરાગ છે પણ કયો બાપ મરી ગયા ભાઈ રે મારા અન એવા પડ્યા પેલા મોમી રે મોમાને હા એ ઠોસલા ખાઈને વિરાયા આપણે મોટા થયા એ દુખડા વેઠીને એ દુખડા મીઠીને આપણે મોટા થયા ભવડાવું લીલી નાગર ના આવે એ પોનીડા પાઈને વિરાયને મોટી કરું એ દૂધડા પાઈને મોટી કરું
ઈ તો મારા હગા ભાણગડાનો માર એ પ્રભુને દેવો પડે જવાબ એ કેમ કરી તારું મોગું મામેરું ભરવાને આવ એ કેમ કરી તારું મોગું મામેરું ભરવાને આવ એવી આ દુખિયારા ભાઈ બહેન ની વેદનાની વાતું છે ભાઈ સમય વેળા વીતી જતા વાર નો લાગે મારી નાત પણ ઘરના આંગણે કોમલબેન એમના મમ્મી છે ધનવા છે 201 રૂપિયા રડતા હૃદય દીકરીની પાછળ ભેટ કર્યો મારો પરમાત્મા એ માને એ દીકરીનું દુઃખ સહન કરવાની શક્તિ દે પણ હવે જે ભજન ગાવા જઈ રહ્યું છું જે ભજન માટે મારા ભાઈએ મને અહીંયા સુધી બોલાવ્યો છે ભાઈ ધન્યવાદ છે એમના માસી સુનામબેનનું અમારા નિકિતાબેન તરફથી 101 રૂપિયા બીજા ભાઈ તરફથી રામ ભરોસે જેને નામની ન પડી હોય પરમાત્માના નામથી ભેટ કરતા હોય મારો પરમાત્મા સદાય તમારો ભર્યો ભંડાર રાખે પણ જે ભજન વે એ દીકરી પાછળ રજૂ કરું છું ભાઈ શબ્દો એના એવા વૈરાગી છે સાદું રાખજો ભાઈ કે ધન દોલત ખર્ચતા જગતમાં બધું મળી જાય અમારા રવિભાઈ એમના મહા છે એ પોતાની દીકરી સમાન ભાણેજની યાદમાં ભેટ કરે મારો પરમાત્મા એમનો પણ ભર્યો ભંડાર રાખે કે ધન દોલત ખરસતા જગત સંસારમાં બધું મળી જાય સુખ સંપત્તિ વૈભવ પણ લાખો રૂપિયાની મિલકત હોય ને પણ મરનારાનો મરદારાનો જીવ તમે પાછો ન લાવી શકો સાહેબ કુદરતનો નિયમ છે કડવો છે પણ સત્ય છે 101 રૂપિયા મારા ભાઈ તરફથી ભેટ કરે કે જમની આગળ કોઈનું જોર હાલે નહીં આયા સો જાયગા રાજા રંક ફકીર દીકરી ગઈ છે નાની ઉંમરમાં ગઈ છે પણ તમે હું આપણે એવું ન વિચારતા કે આપણે જવાન નથી એની પાછળ આપણી ટિકિટે કપાયેલી છે ભાઈ વારા પછી વારો આજ મારો તો કાલ તારો બધાયનો સમય બધાયનો આવે રાજા રામને પણ મરવું પડ્યું હતું આ જગત સંસાર છોડી માયા મિલીને બધાયને જવાનું છે ભાઈ પણ કહેવાય ને કે ઓચિંતા અણધારી બિન સમયે જેના આગળથી માનવી વિદાય લઈને જાય ને લાગણી આ જાજી થાય અહીંયા એ દીકરી ચીચુ એનો ફોટો જોવો તમે સાહેબ આ જેને દીકરી હોય ને નાની દીકરી જેના આંગણે અત્યારે હોય ને એને પાકું સમજાય કે આ દીકરીનો પ્રેમ એટલે શું કહેવાય બાળક નાનું હોય ને એટલે મા બાપને બહુ વાલું હોય એને બહુ લાડ લડાવે સાહેબ પણ ઘાયલ કિંગત ઘાયલ જાને દૂજો જાને ન કોઈ વેદના વીઠી રૂઠ્યા હોય જેને રામ સમજી ગયા સાહેબ આ તો રામના કામ છે બધા મારા પરમાત્માની જેવી મરજી હોય કે દીકરી મારું ઘર નમેન તો ભલે નમી જાય એ ચીચુ મને રૂપિયાની ખોટ લાગે ને બેટા તો ભલે લાગી જાય પણ તું ક્યાં નમી જી મારા ઘરના મોપ ડોક્ટર 1 થી લઈને 10 લાખ રૂપિયો કદાચ મને વાપરવાનું કહેત ન તોય હું બાપ તારી પાછળ વાપરી નાખું મારા લાલ પણ આ મત વચ્ચે નો ધારા મેલીને ક્યાં જાય છે અણધારી વિદાય લઈને દીકરી મને મેલીને ક્યાં વહી જાય તો પણ ના હમણાં મોડે લાવજો પણ આટલું બધું માણસ છે ખાલી એમના મમ્મી પપ્પા હું ઓળખું સાહેબ બાકી એમના દાદા દાદી એમના મામા મામી માસી માહા કાકા કાકી ફોઈ ફુવા એમના ભાઈ બહેન સગળો પરિવાર અહીંયા બેઠો છે પણ કોણ કયું સગુવાલું ક્યાં જ્યાં ઓળખાણ પડે તો જરૂરથી આ છેલ્લી એની માળકીરિયાની રાત છે માળકીરિયા છે ને આજે એટલે મનોમનથી ભજન રાખ્યા છે એની પાછળ દીકરીના અને છેલ્લા ને પહેલા ભજન છે હવે દીકરી પાછળ ભજન નહીં થાય છે પણ જરૂરથી પરિવાર સગા કુટુંબ બેઠું હોય જરૂરથી દીકરીને ફૂલની પાંખડીથી વધાવજો ત્યારે લાડકડી માં અને બાપ એની દીકરીને કહેતા હોય કેવું કે એવી દીકરી તીરે
પપ્પાની લાડકવાઈ એ ચીચું દીકરી આતી રે મમ્મીની લાડકવાઈ એ રડતા મેલી મને હાલી ગઈ આજે એકલો મેલી એ દીકરી જય હો તને બાલ ગણો કરી એના મમ્મી પપ્પાની લાડકવાઈ રડતા મેલી આજે હાલ ગઈ અમને એકલા મેલી દીકરી અહીં દીકરી જો જો બા રામ ભરોસે આ તમારો પરિવાર ભલે જ હો આ દીકરીનો પ્રેમ આ સમય આ વેળા યાની વાતું છે મારી નાત સાંભળજો કે દુનિયા ભલે કદાચ મોજ કરતી હોય પણ સમય વેળા એવી હશે કે જ્યારે દીકરી એની ચીચુની નનામી જ્યારે કદાચ ડોક્ટર છૂટી પડ્યા હોય કે દીકરીને લઈ જવા જીવે એમ નથી હો અને દીકરીની નનામી કદાચ ઘેરે લાયા હોય ને દીકરીની નનામી ઘેર મેલી હોય આદમીનો દીકરો હું દરરોજ કહું છું મરદનો દીકરો હોય ને કોઈ દી રોતો હારો ના લાગે એ રોતો ક્યારે હારો લાગે કે જ્યારે કદાચ પોતાની દીકરી એ બાપ જોડેથી વિદાય લઈને પરદેશ જાતી હોય ને તેથી કદાચ એ દીકરીનો મરદ મુસાળો બાપ રોતો હોય ને તેથી બાપની આંખમાં આહુ બહુ રૂડા લાગે જો એ કદાચ દીકરીની નનામી પડી હોય અને દુનિયા કદાચ એના ખાટલા જોડી બેહીને રોતી હોય પણ એનો બાપ છે ને એનો બાપ કદાચ દૂર ઉભો ઉભો ખૂણામાં રોતો હોય અને ત્યારે કોક એવું માનવી જઈને એના ખભામાં તે હાથ મેલીને એટલું કહે કે મહેન્દ્ર હવે જાજુ રુદન નો કરીશ ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું છે પણ આઈ મહેન્દ્ર આમ કરી નજર માંડ ને તારી દીકરીનું છેલ્લી વાર મોઢું જોઈ લે હે છેલ્લી વાર આ તારી દીકરીની નામી સામે પડીને એનું મોઢું છેલ્લી વાર જોઈ લે શું કામ જોઈ લે મારા બાપ તને હવે પછી તારી દીકરી જોવા નહીં મળે હે જો કદાચ તને તારી દીકરીનો ફોટો જોવા મળશે કાંઈ તારા મોબાઈલમાં વિડીયો હોય ને તો વિડીયો જોઈ શકે પણ તને રૂબરૂ તારી દીકરી જોવા ક્યારેય નહીં મળે તું એનો ખોડામાં રમાડી નહીં શકે અને તેથી બાપ નજરના નીંદવા ઊંચા કરીને દીકરીની નનામી હામું જોતો હોય એ દીકરીના મોઢા હામું જોતો હોય અને બાપ રોતા રોતા જેની આંખમાં બોરબોર જેવા આહુડા પડી જાય અને બાપ એની દીકરીને હું કહેતો હોય સુંદર આ શબ્દો
એ બાપ એની દીકરીને કહેતા હોય કે દીકરી તું જતી રે तने कई दुनिया में वाद करी तने कई दुनिया में गो तू मन मने वाद करी मने महेंद्र ने पप्पा कई ने वाद करी पप्पा कई ने करो से 100 रुपया हमारा बेन तरफથી ભેટ કરે કે દીકરી આ દુનિયાની માય કદાચ મન કાકો કહીને મન મામો કહી મન જગત કદાચ બોલાવે પણ યારે મને પપ્પા કેવા મારી જતી तन खोड़ा में बिहाड़ो अरे रे दिकरी तने वो लाड लडावो नोनी उम्र में जेनी दिकरी मरी नोनी नोनी उम्र नी माई जेनी दीकरी मरी जाए एनो बाप तो रोवे पण कदाच दीकरी नी ननामी जोड़े खाटला नी जोड़े एनी मां बैठी होय एनी जन्म देनारी जनेता एनी मम्मी एनी दीकरी ने हूं के ए चीचू मने तारा वगर नथी गमतू मिलकत दुनिया नी वो मारी दिकरी तारी पाछड़ मारी दौलत लुटाऊ पण एक बार वो मारी लाड गवाई मने पप्पा कहीने बोलावने पण जगत में वेड़ा भी बनी जी समय वो कपड़ो बनी जो मारी नाथ महेश ना दादा से धनवाद छानु नाम तो दादा नो प्रेम से 201 रुपया दादा ना नाम थी भेट थाई ने पोतरी दादा ने कह दे हाय दादा तारी पोतरी ना कर्म में ये वाले खिलख्या जे नोना नोन पण में रोता मिली ने माँ बाप ने मामा मुहार ने माँ बाप ने मामा मुहार ने आज रोता मिली फूलड़ा जेवी दीकरी जारे वही गई होय अने भोणी एना मम्मा ने कहे छे के मामा हे मामा मारी मम्मी ने कहो एवा छेला राम राम अधूरा रही जाए ना सपना रे
નહીં ધણી સુનું સુન લાગે તમને મળવાને ચીચું બધા માગે ચીચું વિના ઘર સુનું સુન લાગે તમને મળવાને દીકરી બધા માગે પણ હાચવજો તમને એટલું કહી ગયા હાચવજો તમને એટલું કહી ગયા આંખે પપ્પાની આંસુ વહી ગયા ઈશ્વરભાઈ અશ્વિનભાઈ મારું ઠાકોર પરિવાર છે 101 રૂપિયા એ દીકરી ચીચુની યાદમાં ભેટ કરી આ પાડોશી આંખે મમ્મીની આંસુ વહી ગયા જય હો જય હો હરિદમ સ્વાર્થી દુનિયામાં તને કોની લાગી નજરું હીરો ગવાનો મારો માનવાળા પરિવારનો સ્વાર્થી દુનિયામાં દીકરી કોની લાગી નજરું હીરો ગવાનો મારો યુપારે બજારમાં એના કાકા કુટુંબની લાડકવાઈ કાકુ હોય તોય લાડ લડાવે ફોઈ હોય તોય લાડ લડાવે એકલા મેલી આજે હાલ ગઈ એમને રડતા મેલી આજે મેલીને હરી હરી આજે લાઈન છે અમારા ભાઈની ખાસ ફરમાઈ છે કે દીકરીની આ મરવાની ઉંમર તમે જાણો હું જાણું છું ભાઈ કે મરવાની એની ઉંમર નો કહેવાય પણ કહેવાય છે ને કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજાર આખર વેળાએ આડા આવે છે જો કદાચ કાગળ હોય ને કાગળ મારી નાત હે જેમ ખેતર હોય ને તો ખેડી લેવાય ખેતર સાંભળજો જો ખેતર હોય ને તો ખેડી લેવાય પણ કદાચ અંબાજી જેવા ડુંગરા હોય ને તો ડુંગરા કોઈ દી ખેડાય નહીં એમ કાગળ હોય ને તો વાંચી લેવાય પણ કોઈના કપાળે કોકના લલાટમાં લેખ કેવા લખ્યા છે ને કોઈ દી વંચાય નહીં એ ક્યારે ખબર ક્યારે પડે કે જ્યારે મારો કુદરતનો સમય આવે પરમાત્માનો નિયમ આવે
એની વેળા થાય અને માણસની કદર આપણને ત્યારે જ થાય છે હો. જીવતું હોય ને માણસ જીવે ને ત્યાં સુધી આપણને મન ઉપર ના હોય, પણ એ માણસ વયું જાય ને પછી ખબર પડે કે આ ખોટું થઈ ગયું. પણ એક નાનકડી સુંદર મજાની ફરમાઈશ છે અમારા ભાઈની કે નાની ઉંમરની અંદર દીકરી જ્યારે પરિવારને તરછોડી વહી ગઈ, બાપે એના મા બાપે એના આંગળે રમાડી હોય ને કવિ લખે છે દીકરી આજ કદાચ મા બાપને કહેતી હોય ઓ યાદે તેરે બચપન કી હમ સબકો रुलाएगी. આ તમારું પ્રેમ ભલે यादे तेरी यादे तेरे बचपन की हम सबको रुलाएंगी. हो कलेज के टुकड़े को, हो कलेज के टुकड़े को रो रो के भुलाना है. જેમ બાપને વેદના થાય ને માને વેદના થાય, એવું નહીં કે માને વેદના ન હોય દીકરી પાછળ. મૈયા पे क्या बीता रही ओ बहना तुझे क्या जाने. आ जोया बसेरा है, हो रात भर बसेरा है, तुम्हें सुबह उड़ जाना है. कैसे भूल पाऊंगी न बाबा सुनी जो तुमसे कहानियां. सुन मेरी प्यारी बहनिया सजाए रहना बाबुल की तू गली. તમારા પતિ વિરસન બાપા દેવ થઈ ગયા છે અને દાદા થાય. આહા શ્રીયન દાદા થાય વિરસન બાપા અને એમના પત્ની છે. આજે એમને પણ એક પતિના વિયોગમાં પતિનું પત્નીનું જીવન એક જીવનના રથના ગાડાને એવા બે પૈડા છે ને એક પૈડું જો ભાંગી જાય ને તો બીજું એ ગાડું આગળ નો હાલે. પણ કહેવાય છે ને સમય એવો કપરો બની ગયો છે મારી નાથ. આજે પત્ની પોતાના પતિને પોતાની પોતરીને રુદન કરી યાદ કરતી હોય. અન્ન રોઈ રોઈને સાહેબા મારા દુઃખની આ વાતો કોને કરું. સુખની સુખની વાતો આજે મોભળનારો જતો રહ્યો. પણ જેના ઘરમાંથી આવા મોનવીની ખોટ લાગી જાય
જેના ઘરની અંદર આવા મોઘા મનખાની ખોટ લાગી જાય ને લૂંટાઈ કે નોના નોન પણ મેં વાજ્યાની દીકરી મરી જાય એના બાપની વેદના કેવી હોય એ શ્રેયા મેં વા દીકરી એવું વિચાર્યું નોનેથી તને મોટી કરી દીકરા તને નોનેથી મોટી કરી તને ભણાય ગણાય અને બાપ હોય ને બાપ એને સદાય એક સપનું હોય દીકરી મોટી થાય ને એને પરણાવવાના એના કન્યા દાન કરવાના ઓરતા ધોરા મારી દીકરી તું મેલીને મારી માટેલ ધરાની માં ભગવતી જોગમાં મારી ખોડિયાલની કુમાસી કહેવાય બાપ અને હું એક ખોડિયાલનું ભાણેજ છું માનવાળાનો ભાણેજ મારા મામા થાય માનવાળાનો ભાણેજ અને મને પણ એ માતા માથે બહુ ઉજળો ભરોહો છે કેમ કે ખોડી ખોડી સૌ કોઈ કરે પણ ખોડ નથી બાવા જેમાં તલવાર હે મારી ખોડિયાલ તો ખોડીલાઓની ખોડ મટાડે એ દુખિયાના દુઃખ દૂર કરે પણ આજે એક દીકરી તારા દરબારમાં આવી છે ને તું માં છો તું શાયર પીઠ વાળી છે એ આ ચીચુને રાજા રજવાડે જન્મયાલ જેવા ભાઈ હારા ઘરે અવતાર આલજે વાત લે યાદ લે એટલી અરજી કરવી એ આજે એનો પરિવાર રડે એના દાદા એની દાદી રડે પ્રભુ કોણ જાણી શકે કાળને રે કાલે સવારે શું રે થાશે આ કાયામાંથી હંસલો રે અચિંતાનો ઉડી ઉડી આજે કોણ જાણી શકે કાળને રે કાલ હું થઈ જાય મારી નાથ દાદા નરેશભાઈ વિરચંદભાઈ 101 રૂપિયા એ પોતરીની યાદમાં ગોર કરે મારો પરમાત્મા દાદા દાદીનો ભર્યો ભંડાર રાખે જાઓ જય હા
તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી એ તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી આ બધી માયા મૂડી માયા મૂડી માયા મૂડી આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાઉં જાઉં બા આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. મોહિતનો મામો થાય એક સવાય કે વેટ કરે આમ મામા મોહાણ આજે જય હા અને સમય ઓછો છે એ માટે અહીંયા ખાસ ફરમાઈશ એવી કરી છે કે બહુ કાઠું છે આમ જો કે એનું નામ લઈ લો તોય રાજી થઈ જાય પાછો ખાલી દાડામાં એકવાર એનું સાચા ભાવથી નામ લઈ લો ને તોય રાજી 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 થઈ જાય. અકાલ મૃત્યુ वो मरे जो काम करे चंडाल का अकाल अकाल मृत्यु वो मरे जो काम करे चंडाल का. अरे काल उसका क्या करे काल अरे काल उसका क्या करे जो भक्त है महाकाल का. आ महादेव से महाकाल से काल नो काल से भाई हनुमान बदा सोरा कहवाय आ बाप से बधानो एनामांथी आ बधुं उत्पन्न थयुं छे भाई. सदाशिव अने महादेव ने याद करो छे. थोड़ी वार लाइट बंद करजो नलिन भाई खाली थोड़ी डायरेक्ट है काल लाखो आखी खाई लाखो पण एक बार प्रेम थी भले लाइट न बंद करो तो वांधो नहीं पण एक बार प्रेम थी बे हाथ ऊंचा करीने जयकारो बोलजो साहेब. बोल द्वारकाधीश नो खाली आ भाई बोल्यो खाली जयकारो एवो बोलो साहेब. आ ट्रेन हेठी पड़े प्रेम थी एवो जयकारो बोलो दीकरी पाछळ अने हवे जो जय ना बोलो तो साउंड वाळानी सोगन छे. प्रेम थी जयकारो बोलजो बधाई. बोल संत श्री कहारनाथ महाराज नो यार आવું यार તોય હજુ એકવાર થોડુંક ઓછું પડ્યું છે પાછળથી જયકારો હજુ સંભળાવો નહીં. છેલ્લી વાર બોલી દો સાહેબ. અને જય બોલવાથી જયમાં બહુ તાકાત છે. જય બોલવાથી શરીરના રોગ મટી જાય ભાઈ પણ સાચા અંતરની જય જોઈએ. પ્રેમથી જયકારો બોલો ત્યારે બોલ શ્રી ખોડિયાળ માતનો. મારી ખોડિયાળ તમને ઘણું હાલે. દેવોનો દેવ મહાદેવ ભોળોનાથ એને યાદ કરવો છે. ઘણું દાન કર્યું સાહેબ તમે દીકરી પાછળ પરમાત્માના નામથી પોતાના નામથી. પણ એક ભજન ઘણા જણાને એવું લાગે કે રૂપિયા માટે આ બધા ના મને તમે નહીં હાલો તોય અમારું તો બધું ફિક્સ છે સાહેબ. આ માગવું અમને ગમતું નથી પણ બધી વસ્તુની એક મર્યાદા છે. તમારાથી અમે છીએ જે કંઈ તમે દાન કરો એનાથી અમારા કલાકાર સાઉન્ડ જે અમારા સંગીતની દુનિયા છે ને તમારા ઉપર તો અમારું ઘર ચાલે ભાઈ. આ ચોખ્ખી દીવા જેવી વાત છે. એમાં શરમ ના હોય કે આવા ચોમાસાની અંદર અમને સ્ટેજ ઉપર ગાદલા ઉપર બેહાડે ને તમે નીચે બેઠો ને આની વાત છે ભાઈ. તમે અમારથી મોટા છો અને બેનો આ બાજુ બેહી જાઓ ને. અને એક વાર મહાદેવને યાદ કરવા ભજનમાં કોઈનું એટલે કોઈનું નામ ન બોલાય
મરું પણ માગું ની अपने તન કે કાજી પરમારથ ના કાજી માંગતા નો આવે મને લાજ. પણ આ ભજનમાં હું કોઈને જબરદસ્તી નથી કરતો, કોઈને ફોર્સ નથી કરતો. જેની જ્યાં ઈચ્છા હોય, જેને જેને ભોળાનાથ માથે જેનો ભરોહો વિશ્વાસ હોય એ મારા અઘોરી બાવાને વધાવજો. દરે જય હો જો મારો મહાદેવ ઘણો આલે, આનું નામ પ્રેમ છે બાપા. એ જાગો જાગો હારે તરી પુરારી એ જટાડા જોગંદર જય હો જય હો. એ જડા વર્ષાનો એ જડા ધારી જટાડા જોગંદર તમે પશુપતિ કેવાડા છો, મુગા પશુથી કે મરી શાળા છો. તારી નાંદી નંદી પર યશ મારી એ ગિરનારી જો ભોળાનાથ દુનિયાની અંદર મહાદેવનું ભજન કરવા વાળો હું દરેક જગ્યાએ સાહેબ બાકી સમાજને દુનિયાને કહું છું કે રાવણ જેવું મહાદેવનું બીજું કોઈ ભજન ન કરી શકે. રાવણ જે મહાદેવને મનાવે એના જેવી ભક્તિ ભોળાનાથની કોઈ ન કરી શકે. પણ રાવણને પોતાના બળનો અભિમાન આવ્યો તો ભાઈ, રાવણને એવો અભિમાન આવ્યો કે મારા જેવું સમાજ સંસારની અંદર કોઈ નહીં કે. અને એ રાવણ જ્યારે કૈલાસ ઉપાડવા જાય, મિત્રો વિચાર કરો કે અત્યારે ખાલી દીવો કરતા દીવો જો થોડો હથેળી માટે અડી જાય તો બળી ગયો કે આ દીવો ખાલી થોડોક સેજ આપણો નડી જાય તો આપણે એ દીવો ભૂલી જઈએ ને માચી છે ભૂલી જઈએ. હવે રાવણ એવું ભજન કરે, જો કદાચ કમળના ફૂલ હોય ને એના ફૂલ જો કદાચ ભોળાનાથની ભક્તિમાં ખૂટી જાય ને તો પોતાનું માથું ઉતારીને ભોળાનાથનો અભિષેક કરે. રાવણ આવું ભજન કરતો ભાઈ. અને જેદી આખો કૈલાસ એને ઊંચો કર્યો હોય ત્યારે આકાશરૂપી દરિયાની અંદર કમળ માથે જેમ નાનો ભમરો બેઠો હોય ને, આ કૈલાસ રાવણના હાથમાં એવું લાગે સાહેબ. એ રાવણ જ્યારે મહાદેવને મનાવે, માની જા મારા બાપ. રાવણ જેવો હવે રાવણ જોડે તો આપણું કઈ આવે જ નહીં ભાઈ. રાવણ જોડે આપણું શું ચાલે? એ લંકાનો અધિપતિ રાવણ, બે લોકમાં તો એનું રાજ હતું. ખાલી વૈકુંઠમાં દેવલોકમાં એનું અધિપત્ય નહોતું સાહેબ. એટલે કે વિષ્ણુ હાથમાં આવી જાય ને તો કે તઈને લોકમાં મારું રાજ થઈ જાય. વિષ્ણુ ક્યાં છે? રાવણ વિષ્ણુને બહુ ગોતે. વિષ્ણુ ક્યાં છે આજે? પણ રાવણ જેથી ભોળાનાથને મનાવે છે ને ભાઈ જયલા, રાવણ મહાદેવને મનાવવા બેહી જાય એટલે કઈ બાકી ન મેલે ભાઈ. અંજટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિતસ્તને કલેવ લંબ લંબિતમ ભુજં કતુંગ માલિકમ મરમયમ ચકાર છંદ તાંડવં તનોતુ ના શિવઃ શિવમ જટાકટા સમબરમ બ્રહ્મણિલિમ નિર્જરી મિલોન નીચ વલ્લરી વિરાજમાન મૂર્ધન
ललाट पताव के किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं भवम् હવે આમાંથી આપણને એક પણ લાઈન ન સમજાય, એક લાઈન પણ આપણે એમ કે આ લાઈનમાં શું કહેવા માંગે તો આપણને ખબર પડે મહારાજ. હવે રાવણે આખો તાંડવ ગાયો છે સાહેબ. આવો ટૂંકમાં શિવ તાંડવ સ્ત્રોતમ એ ભોળાનાથના વખાણ કરે છે, મહાદેવનું જે ચરિત્ર છે એનું જે રૂપ છે એના વખાણ કરે છે, એને મનાવે છે રાવણ. પણ એક વાર મારો મોહન મોરલી વાળો આમાંથી ડાકોર કેટલા હેડતા હેડતા જ્યાં છો ભાઈ. મને વાલો છે મારો ઠાકર. એક વાર હાચા મનથી જેના મડે જાય ને એની મનોકામના પૂરી થાય છે. એક લાઈન ની અંદર જઈ લે એને યાદ કરી લઈએ. હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. આ તમારો પ્રેમ ભલે દ્વારકા વાળો એ માધવ તારી મેળીઓમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. જય હો જય. મન મારું હરકે ધજા બાબા ગજડી ફરકે જોઈ જોને મન મારું હરકે. એ કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. એક દાડો સાંભળજો, સાંભળવા જેવું છે. એક દાડો એક માણસ એના ઘરની બારી માથે બેહી રાહુલિયા. હા બસ સાદું કરજો, થોડોક અવાજ આવજો સદા. એના ઘરના બારી જોડે બેહી થોડું ઓછું ભાઈ બધું ફાટવા માંડ્યું. આમ ખુરશી ઉપર એના ઘરની બારી જોડે આમ બેઠો, આમ આળસ લેતો તો બાવા. હવે આળસ લેતા લેતા એના હાથમાં શરાબની બોટલ આવી, દારૂની બોટલ. ખાલી બોટલ જોઈ અને સીધો આમ ઘા કર્યો કે જા, તારા કારણે મારી બધી જમીન વેચે છે, તારું શું કામ છે, તું જા ઉપાડ. હવે એ બોટલનો ઘા બારી માંથી કરેલો, બોટલ જઈ બહાર. આમ પાછું કર્યું તો બીજી બોટલ હાથમાં આવી, બીજી બોટલ હાથમાં આવી. તો એને કે તારા કારણે મારું ઘર વેચાઈ ગયું, તું જા, તું હું લેવાય પડી રહીશ કે. બીજી બોટલ લાખીને હાથ કર્યો, ત્રીજી બોટલ આવી. ત્રીજી બોટલને જોઈને કે તારા કારણે સમાજમાં મારી ઇજ્જત આબરૂ છે, તું જા. પાછો હાથ કર્યો, ચોથી બોટલ હાથમાં આવી. હવે ચોથી બોટલ જોઈને કે તારા કારણે મારા બૈરા સોરા બધા મને મિલી નહીં જતા, તું જા કે. પાછો હાથ કર્યો તો પાંચમી બોટલ હાથમાં આવી. જોઈ તો અડધી ભરેલી હતી. તો કે તારો શું વાંક છે કે અમે હે પેલી અડધી બોટલ ભરેલી જોઈને કે તારો કાંઈ ગુનો નહીં યાર હે એમ કહીને મારો છે પેક મારવા બેસી. એટલે કવિ લખે છે કે જીવો તો એવું જીવો, ભલે થોડા દી જીવો પણ જીવન એવું જીવીને જાઓ કે તમારા મર્યા પછી નાત જાત સમાજ દુનિયા તમને યાદ કરવી જોઈએ, ફરિયાદ ન કરવી જોઈએ
કે ગમે એવો માણસ હતો ને સાહેબ, આજ એના વગર મારી લાખોની મહેફિલ હુની છે. બાકી જો આખી જિંદગી લોકોને હેરાન કરી, ટીકા કરી, લોકોની આગી પાછી કરી, અને જ્યાં હોય ને તો દુનિયા એમ કે જ્યો તો હારું થાય. આ એવા માણસ માટે લખે છે કે ઝાડ પડે ને જગાતે હારું થયું તો કે જ્યો કે અમે બહુ ત્રાસ હતો. એ લાલ 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 સદગુરુદેવ નો નમ પાર્વતી પદે હર હર મહાદેવ. રામચંદ્ર ભગવાન ઊંચી મેડી તે મારા સંતની રે, ઓ ઊંચી મેડી તે મારા સંતની રે. જય હો. અમને તેણા શીખ મોકલ્યા વાલેણા, અમને તેણા શીખ મોકલ્યા. અમને તેણા શીખ મોકલ્યા વાલીડા, શિયાના તેણા શીખ મોકલ્યા. એ મારો પીડ છે કાચોરા, રામા રામા એ રામા, મોગાતે મૂલને મારી ઓઢણી પ્રભુ ઓઢીન જાણી રામ. ઓ રામ ઊંચી મેળી તે મારા, ઊંચી મેળી તે મારા સંતોની રે. હે સદગુરુ અડધા પહેર્યા અડધા મોકલ્યા વાલીડા, અડધા પે અડધા મોકલ્યા વાલીડા, અડધા પહેર્યા અડધા ઉપર વડાડ્યા રામ, ચારે છેડે ચારે જણા ડોલે ડગમગ હાલે.
गिरनारी નથી તરાપો નથી તું મળા વાલેડા નથી તરાપો નથી તું મળા નથી ઉતર્યાનો યારો નરસિંહ મહેતાના સ્વામી શામળા હે પ્રભુ પાર ઉતારો રામો ઊંચી મેળી તે મારા સંતની લખ 84 માં ભવન ભટક્યા ઘડી ઘડી પશુ તારો બાવાજી એવો ઘડી ઘડી પશુ તારો લખ 84 માં ભવન ભટક્યા ઘડી ઘડી પશુ તારો બાવાજી એવો ઘડી ઘડી પશુ તારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય થોરો અંધારું ગુરુજી મારો આવેલ મને કો સુધારો બાવાજી મારો આવેલ મને કો સુધારો આય ગુરુજી ગુરુ બિન જ્ઞાન જ્ઞાન સર્વે ભોગટ દાસ કેવલને દર્શન આપો દાસ કેવલને જય જય ગુરુજી ગુરુ બિન સાય કોણ કરે
સુધારો બાબાજી મારો આવેલ મને કો સુધારો શું કરો શું કરો મારા મનડા હર્યા રે મારા દલડા હર્યા એવા મનડા હર્યા મારા દલડા હર્યા મારા મનડા હર્યા મારા દલડા હર્યા એવા મનડા હર્યા મારા દલડા હર્યા માસી પિયુષના નાનો પિયુષ અને એની બેન થાય અને ભાઈ બેન ની જોડી તો મારો નાથ સદાય અમર રાખે ભાઈ તૂટી મારા પિયુષ
અમરે આજે જોડલી તૂટી દી વો પકા દુનિયા મે આવો ભાઈ બેન નો એમના મહાસે ભોણેજની આગમાં 101 રૂપિયા ભેટ કરી મહેશ એમના દાદા થાય 201 રૂપિયા અંશા એમના દાદી થાય મહેશ ના અંશા દાદા દાદી લાડકવાઈ પોતરી જતી મને આવી દુનિયા મે તારા જેવી દીકરી નહીં મળે રો એ રૂપિયા લૂંટાઈ જાય તો મારા પ્રભુ ભલે લૂંટાઈ જાય મને અનિલિયા જેનું ખોવાઈ જાય એને યા વેદનાની ખબર અને આ છેલ્લી લાઈન હો પછી જાદુ અને મિત્રો એક નાનકડી ચોખવટ કરો પિયુષ ના નામથી એનો ભાઈ છે પિયુષ નાની બેન નાનો ભાઈ દાન કરે અને એ દીકરીને બચાવવા માટે અને જીવડાવવા માટે મા બાપે કઈ બાકી નહીં રાખ્યું હોય કારણ કે કિશનભાઈ આમ મા બાપનું જે દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે ને હયું એક કોમળ છે દીકરો માંદો હોય એટલે કોઈ માણસ એમ કે ને કે આ દવાખાને હારી દવા થાય છે તો એ દવાખાને જોય મહેશભાઈ ના નામથી રામ ભરોસે 101 રૂપિયા ભેટ કરે છે ના ધા નહીં નાખો ભાઈ ધા પણ ના નહીં નાખો બીજું બધું પણ ધા સિવાય બીજું બધું આમાં ધા હારા ન લાગે બધી વસ્તુ મર્યાદામાં હોય ગાવ 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 કે કોઈક માણસ એમ કે પાટણ હારું દવાખાનું છે તો ત્યાં જાય સરસપુર હારું દવાખાનું છે તો ત્યાં જાય કોઈ કે અમદાવાદ ના આ ખૂણે હારું દવાખાનું છે તો ત્યાં જાય પણ ડોક્ટરની દવા લાગુ પડે નહીં એ મારી મિલકત લૂંટાવો દીકરી મારી સાહેબી લૂંટાવો દુનિયાના ડોક્ટર ફરી વળ્યા પણ કહેવાય ને ધાર્યું ધણીનું થાય ધાર્યું મારા ધણીનું બને દેવીઓને કગરીને ભુવા કરીને થાકી જામા એ મારી દીકરીને બચાવવા પ્રભુ આજે તારો રાખડી નો તારો બંધવો તારો પિયુષ તારી વાટડી જુએ 2025
અમારો પરમાત્મા સદાય સુખી રાખે પિયુષને હોચવીને રાખજો દીકરા દીકરીઓને